જય ભવનાથ, હર હર મહાદેવ. જૂનાગઢમાં જ્યારે મિની કુંભ યોજાયું અને મિની કુંભની અંદર ખૂબ સારું મેળાના આયોજન થયું અને મેળામાં જ્યારે રવેડી નીકળી હતી, રવેડીને વચ્ચે ઘણા બધા એવા લોકોએ સાધુને ભેષમાં સાધુના કપડાં પહેરીને રવેડીની સાથે સામેલ થયા છે. પણ જ્યારે ભવનાથ દાદાને પટાંગણમાં આવીને બાજુમાં મગગી કુંડ છે, મગગી કુંડમાં જ્યારે આ સ્નાન કર્યા પછી જે મગગી કુંડને અપવિત્ર કરવા માટેના જે પ્રયાસ કર્યા છે એ લોકો માટે કંઈક ને કંઈક તંત્રને પાસેથી વિનંતી છે કે ઉપર પગલાં લ્યો. તમે સાધુના કપડાં પહેરી લેવાથી કોઈ સાધુ નથી બની જતા, સાધુને સાથે બેસવાથી કોઈ સાધુ નથી બની જતા. સાધુના કપડાં પહેરીને સાધુને ભેષમાં આવીને તમે બદનામ કરી રહ્યા છો અમુક જે ભજનાનંદી સાધુઓ છે એને. એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આવા લોકોને તમે પકડીને એમને ઉપર કંઈક ને કંઈક જે જોગવાઈ હોય સજાની સજા આપો. કારણ કે સાધુ ભેષમાં શૈતાન આવી જાય અને શૈતાન આવીને સાધુ ભેષને બદનામ કરે, એવું ના ચાલે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.